મસ્ત ખાઈએ હાપુસ કેરી છે, લો તમે પણ ખાજો. મસ્ત લાગતી ને. આ ભાઈ બીમાર થઈ ગઈ છે, સાહિલભાઈની મમ્મી. કેવા ચંદાભાઈ હવે ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસના વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો મસ્ત મજાનું નાઈ થઈને ફ્રેશ થઈ ગયો છું ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો ગાઈઝ સાહિલભાઈનો ફોન આવેલો કે ઘરે આવજો, થોડું કંઈ કામ છે એમ. તો મસ્ત નાઈ લીધું છે, હવે જવાનો છું સાહિલભાઈના ઘરે. ને જુઓ આ ડીઓ લઈને જવાનું છું આજે. તો બુલેટ લઈ ગયો છે ભાઈ, ખબર નહીં સવારમાં કાં નીકળી ગયો છે, કસે ગયો છે, કામ હશે એનું બી. તો બુલેટ લઈને જતો રહ્યો છે, તો મારા માટે છે યાર ડીઓ. તો ગાઈસ જયેશ ડીઓ લઈને સાહિલભાઈના ઘરે, વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો ગાઈસ સાહિલભાઈને લઈને આવી ગયો તો ઘરે, ને વાગી ગયો છે 1:30. જુઓ તો અત્યારે અમારે જવાનું છે, કાં જવાનું આપણે બોરાકડી સાસરીમાં. તો ગાઈસ અત્યારે અમે જવાના છે સાહિલભાઈની સાસરીમાં ભાભીને લેવા માટે, કારણ કે એ લોકો જવાના છે આજે સુરત. તો ચાલો ફટાફટ લઈ આવીએ, બ્લોગમાં બની રહેજો, મજા આવશે. ગાઈસ પહોંચી ગયા છું ભાભીના ઘરે. હવે હજુ તો એ જમતી છે, એટલે જમી લઈ પછી જઈએ ઘરે આપણે. એટલે ગાઈસ પહોંચી ગયા છું ઘરે ભાભીને લઈને. ને જો ફોઈ લોકો પણ આવી ગયા છે, કપડાં ધોઈ છે, ને એક ફોઈને બીમાર થઈ ગઈ છે. જો આવી ગયા બધા. આ ફોઈ બીમાર થઈ ગઈ છે, સાહિલભાઈની મમ્મી. તો એને છે ને યાર બોટલ ચડાવેલા હતા. કેવા ચંદાભાઈ હવે સારી થઈ ગઈ. તો ગાઈસ થોડું પાણી છાંટી દે યાર, બહુ ગરમી લાગતી છે આજે. તો ગાઈસ મસ્તથી પાણી છાંટી દે. જો મસ્ત પાણી છાંટી દે, ઠંડુ ઠંડુ કરી દે. અને બુલેટ પર બી છાંટવાનું છે, મસ્ત ઠંડક કરી દે બુલેટને. ને આ લોકો જો બધા બેઠા છે અહીંયા ઘરમાં, ભાભી પણ આવી ગયા છે. ને ઓટલા પર બી છાંટી દે. જો બધું દૂધ વેરાયું છે, ખરાબ થઈ ગયું છે, તો મસ્ત ઓટલા પર બી છાંટી દે અને બુલેટ બી ધોઈ દે. ગરમ ગરમ છે, બુલેટ બી ઠંડો કરી નાખીએ. તો ગાઈસ જો ભાભી આવી છે ને પાકેલી કેરી લઈ આવી હતી. જો મસ્ત ખાઈએ હાપુસ કેરી છે, મસ્ત કેરી ખાઈએ, ઠંડી ઠંડી છે, ચીલ્ડ. મસ્ત લાગતી છે યાર, મીઠી. લો તમે પણ ખાજો. હવે બધા કેરી ખોલે. મસ્ત લાગતી છે ને? કેવી લાગી બા? હે બહુ ફાઇન લાગશે. મસ્ત ખાઈ લે ઠંડી ઠંડી કેરી. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 4 અને મસ્ત આવી ગયું છે તરબૂચ. તો મસ્ત તરબૂચ ખાઈ લે, પછી ગરમા ગરમ ચા પીએ. ને જો કોઈ બી આવી ગયા. કેવું લાગશે? બહુ મસ્ત મીઠું હે, મસ્ત ચિલ્ડ ચિલ્ડ છે. તો લાલ લાલ મસ્ત તરબૂચ ખાઈ લે, પછી પીએ ગરમા ગરમ ચા. કારણ કે ચા વગર તો યાર આપણને જરાય ચાલતું જ નહીં, એટલે ચા તો પીવું જ પડશે કમ્પલસરી. હા ફાઇનલી ગાઈઝ મસ્ત મજાની ગરમા ગરમ ચા બની ગઈ છે. જુઓ ચા પી લે, નાસ્તો કરી લે જોરદાર. તો ચલો મસ્ત ગરમ ગરમ ચા પી લે. ક્યાં ના ઘંટા ચાલ તો અમે પી લઈએ, ચા પી લે મસ્ત. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 7 અને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને અત્યારે રેડી થઈ જાઉં, કારણ કે અમારે જવાનું છે અત્યારે લગ્નમાં. તો ચલો મસ્ત તૈયાર થઈ જાય, રેડી થઈ જાય. હા નહીં કંટો તૈયાર થઈ ગઈ? ચાલો તૈયાર જ. ચલો તો હું ફટાફટ તૈયાર થઈ જાઉં, પછી નીકળે લગ્નમાં. તો ગાઈઝ મસ્તથી રેડી થઈ ગયો છું ને ફોઈ લોકો પણ બધા રેડી થાય છે. બતાવું તમને, મંટુભાઈ બી રેડી થઈ ગયો. જો રેડી થઈને આવી ગયા. આ બાજુ ફોઈ લોકો રેડી થતા થઈ ગઈ. રેડી ચાલો. જો તું રેડી થઈ ગઈ ને જો આ બાજુ પપ્પા બી રેડી થતા હે. તો બધા રેડી થઈ જાય, બધા રેડી થઈ જાય પછી નીકળીએ આપણે સીધા લગ્નમાં. લોની કેટલી વાર યાર, કલાક થયો, કલાક. રેડી થઈ ગયા એમ કર્યા જ કરતા હતા, અમે કલાક કરતા. પંખો તો બંધ કર. તો ગાઈસ બધા રેડી થઈ ગયા છે ને જો જવા લાગ્યા પપ્પા લોકો. કોઈ લોકો અત્યારે જાય છે, સુમિતની વેટ કરીએ. સુમિત આવે એટલે આપણે પણ જઈએ. ને જો જીસુ લોકો પણ જવાના. બાય. આવી ગયા છો અમે અત્યારે ફ્યુલ સ્ટેશન. જો ફ્યુલ અપ કરાવી લઈએ.
સુમિત બી આવી ગયા છે. પછી નીકળીએ આપણે સીધા લગ્નમાં. મળું તમને સીધા લગ્નમાં તો ગાઈઝ વાગી ગયા છે રાતના 9:30 અને આવી ગયો છું ઘરે લગ્નમાંથી. ને પપ્પા લોકો બધા છે ને લગ્નમાં જ છે. ફોઈ લોકો, મામા લોકો બધા લગ્નમાં જ છે. અમે આવતા રહ્યા છું, હું, મોન્ટુભાઈ ને સુમિત 3 જણ અમે આવી ગયા છે ઘરે. કારણ કે છે ને મારી તબિયત થોડી ક્વિક થવા લાગી હતી, મારે બોડી પેન થવા લાગેલું બધું, એટલે પછી આવતા રહ્યા અમે ઘરે. વાગી ગયા છે 9:30 અને હવે છે ને યાર આરામ કરવું પડશે, બધું સારું નથી કર્યા કરતું એટલે. તો આજ માટે આટલું જ છે. બ્લોગમાં શું ગમ્યું, શું સારું લાગ્યું, શું ખરાબ લાગ્યું કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને હા, આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ, નવા બ્લોગ, નવી એનર્જી સાથે. ખબર નહીં કોણ હતું યાર, કંઈ બોલતા. તો ગાઈઝ આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ, નવા બ્લોગ, નવી એનર્જી સાથે. અને હા, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, બાય બાય.